નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન વિષય પ્રકરણ 3 ધાતુઓ અને અધાતુઓના 10મા તાસમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, 9મા તાસની અંદર આપણે જે જોયું આયની સંયોજનો અને તેના ગુણધર્મો. તો આયની સંયોજનોની વ્યાખ્યા યાદ કરો. બે વ્યાખ્યા બને એની, એક વિરુદ્ધ વીજભાર અને સૌરૃત ઇલેક્ટ્રોન રસના. વિરુદ્ધ વીજભાર આવે તો તમને Na+ અને Cl-. આ જ ઉદાહરણ યાદ આવવું જોઈએ એવું જરૂરી નથી, પણ વધારે જાણીતું ઉદાહરણ છે, એ તરત બતાવજો. Na+, Cl-. સૌરૃત ઇલેક્ટ્રોન રસના એટલે બેની બાહ્યતમ કક્ષા અષ્ટક રચના ધરાવે, એ તમને યાદ આવવું જોઈએ. એટલે કે વિરુદ્ધ વીજભાર અને સૌરૃત ઇલેક્ટ્રોન રચના ધરાવતા આયનો વચ્ચે આકર્ષણ થઈ જે સંયોજન બને એને આયની સંયોજન કહેવામાં આવે. બીજી વ્યાખ્યા હતી ધાતુ અને અધાતુઓ વચ્ચે ઇલેક્ટ્રોનનો વિનિમય થઈ, આપલે થઈ જે સંયોજન બને એને આયની સંયોજન કહેવાય. એના ઉદાહરણો NaCl, MgCl2, AlCl3, Na2O, MgO, ZnO. ટૂંકમાં ધાતુના ઓક્સાઇડ બધા એના ઉદાહરણોમાં આવે, ધાતુના ક્લોરાઇડ બધા એના ઉદાહરણોમાં આવે. તો આ રીતે આયની સંયોજનો વિશે જોયું. આયની સંયોજનો કેમ બને માટે જે બે તત્વો આપ્યા હોય, કોઈ એક સંયોજન પસંદ કરી એમાં જે બે તત્વો આપ્યા હોય એ બેના પરમાણુ ક્રમાંક, એની ઇલેક્ટ્રોન રચના, એ કેટલા ગુમાવશે અથવા મેળવશે, એ રીતના મુદ્દાઓના આધારે આપણે આયની સંયોજન વિશે જોતા હતા. ત્યારબાદ એના ગુણધર્મો. તો 4 શબ્દો આપણને યાદ હોવા જોઈએ. પહેલા તો 4 શબ્દો: ભૌતિક સ્વભાવ, ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ, દ્રવ્યતા, વિદ્યુતનું વહન. ભૌતિક સ્વભાવ યાદ આવે એટલે એમાં ઘન, બરડ. ઘનનું કારણ વિરુદ્ધ વીજભાર, વચ્ચે આકર્ષણ વધુ હોય એ. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુમાં ઊંચું, શબ્દ યાદ રહેવું જોઈએ. ગલન બિંદુ, ઉત્કલન બિંદુ એના ઊંચા હોય. તો એ પણ કારણ પહેલું જ તે કે આયની સંયોજનો વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનોથી બને એટલે એનું આકર્ષણ બળ પ્રબળ હોય. દ્રવ્યતા તો મીઠું, ઉદાહરણના આધારે તમે લો તો ખ્યાલ આવી જાય કે આયની સંયોજનો વિદ્યુતના દ્રાવ્ય છે. આયની સંયોજનો પાણીમાં દ્રાવ્ય છે. આપણે મીઠું તો ઓગાળીએ છીએ. પાણીને એક ધ્રુવી દ્રાવક શબ્દ વાપરો થયો ત્યાં. ધ્રુવી દ્રાવક કોને કહેવાય? તો એ તમે 9મા ધોરણમાં ભણ્યા હશો. ધ્રુવી સહસંયોજક બંધથી જોડાય. ત્યાર પછી પરંતુ દ્રવ્યતામાં એક પોઈન્ટ એ હતો કે પરંતુ પેટ્રોલ, કેરોસીન, ચોપડીમાં 2 નામ આપ્યા. પછી ઉપરાંત મેં ઇથર, બેન્ઝીન, કાર્બન ટેટ્રાક્લોરાઇડ આવા નામ આપ્યા. જેવા અધ્રુવી દ્રાવકો શબ્દ છે, બિનધ્રુવી દ્રાવકો શબ્દ છે અને કાર્બનિક દ્રાવકો, ત્રણે એની માટે લાગતો શબ્દ છે. તો આ રીતે આવા દ્રાવકોમાં એ અદ્રવ્ય હોય છે. વિદ્યુતનું વહન યાદ આવે તો આપણને યાદ આવી જાય કે આયની સંયોજનો ઘન અવસ્થામાં હોય તો વિદ્યુતના અવાહક છે, પરંતુ એની જલી કે પીગલિત અવસ્થા, જો જલી અને પીગલિત બેમાં તફાવત છે. જલી એટલે ઓગળીને બની હોય એ, અને પીગલિત એટલે પીગળીને બની હોય, તે બરફ પીગળે છે. ખાંડ, મોરસ જેને આપણે કહીએ છીએ એ પાણીમાં ઓગળે છે. તો આ રીતે એ અવસ્થામાં એ જલી કહેવાય. તો જલી કે પીગલિત અવસ્થામાં એ વિદ્યુતના સુવાહક છે, પરંતુ ઘન અવસ્થામાં અવાહક. ઘન અવસ્થામાં અવાહક એનું કારણ એ કે આયનો વચ્ચે આકર્ષણ હોય, વચ્ચે એવું કોઈ અવકાશ ન હોય કે ઇલેક્ટ્રોનનું વહન શક્ય બનતું નથી. જલી કે પીગલિત અવસ્થામાં અશક્ય બને છે એટલા માટે. તો આ બાબત આપણે આગળના તાસમાં જોઈ. આપ સૌ આવતી તમામ પ્રક્રિયાઓ અને ભણવામાં આવતું તમામ સારી રીતે તૈયાર કરી અને આગળનો પીડીઆર એટેન્ડ કરવા માટે બેઠા છો. તો આજે આપણે જે ભણવાના છે કે આ ધાતુ વિશે આપણે ચર્ચા કરી. પહેલા તાસથી લઈને 9 તાસ સુધી ધાતુઓ, અધાતુઓ, બધું, અર્ધધાતુઓ, 118 કે જે કાંઈ છે એ બધું. પણ એ મળે ક્યાંથી? એની પ્રાપ્તિ ક્યાંથી? એ મેળવવી કેવી રીતે? બધી જ ધાતુ આપણને આપણે ઉપયોગ કરીએ છીએ એ સ્વરૂપમાં મળે. તો વિદ્યાર્થી મિત્રો, આ ધાતુ સાથેનો આપણો સંબંધ ખૂબ જૂનો છે. તમે ઇતિહાસમાં ભણી ગયા છો કે પાષાણ યુગ, પછી લોહ યુગ, તામ્ર યુગ. તો લોહ એટલે લોખંડનો ઉપયોગ થતો હતો એ સમય. તામ્ર યુગ તો તાંબાનો ઉપયોગ થતો હતો એ સમય. દિન પ્રતિદિન માણસે આ ધાતુઓની પ્રાપ્તિ કરી છે અને એને લઈને પોતાના જીવનમાં ઘણા બધા ઉપયોગો પણ વધાર્યા છે.
તો આજે આપણે જે પોઈન્ટ જોવાનો છે એ પોઈન્ટ છે ધાતુઓની પ્રાપ્તિ. આપણો આજનો જે પોઈન્ટ છે એ પોઈન્ટ છે ધાતુઓની પ્રાપ્તિ. તો વિદ્યાર્થી મિત્રો, ધાતુઓ મળે કેમ? તો ધાતુઓની પ્રાપ્તિ જે છે એ આપણું જે વાતાવરણ છે, જે જલાવરણ છે, જે મૃદાવરણ છે, ટૂંકમાં પૃથ્વી એ તત્વોનો એક ખજાનો છે અને ખજાનામાંથી મળે. એટલા માટે કે આ ધાતુઓ જે છે એ આપણને સૌથી વધુ મૃદાવરણમાં, એટલે કે પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી મળે. આ મુખ્ય સ્ત્રોત છે. વધારેમાં વધારે આમાંથી મળે, ખાસ કરીને ધાતુ. આ ઉપરાંત જલાવરણમાંથી પણ મળે, ખાસ કરીને NaCl, MgCl2 વગેરે દ્રવ્ય સ્વરૂપે રહેલા છે પાણીમાં, જલાવરણ. અને વાતાવરણમાંથી ધાતુઓ તો ઠીક, પણ તત્વો, અધાતુ તત્વો, ઓક્સિજન, નાઇટ્રોજન, હાઇડ્રોજન વગેરે વાતાવરણમાં પણ રહેલા છે. તો આ બધી ધાતુઓની જે પ્રાપ્તિ છે એ ધાતુની વાત આવે એટલે ખાસ કરીને મૃદાવરણ, એટલે કે પૃથ્વીનું ભૂપૃષ્ઠ, પૃથ્વીનું પેટાળ, જે ધાતુઓની પ્રાપ્તિનો મુખ્ય સ્ત્રોત છે. તો એમાંથી આપણને ધાતુઓ મળે. એટલે એક વાત તો આપણે બધા માટે નક્કી થઈ ગઈ કે ધાતુઓ ક્યાંથી મળે? મોટા ભાગની તો પૃથ્વીના પેટાળમાંથી મળે. હવે આ બાબત આવે ત્યારે આપણને એક શબ્દ યાદ આવે, ખનિજ. ખનિજ શબ્દ આવે. ખનિજ કોને કહેવાય? ઘણી વખત તમે ખનિજ ખાતા વાળા, ખાણ ખનિજ વાળા આવા શબ્દો સાંભળ્યા હશે. એ બાબત આને લાગુ પડે છે કે ખનિજ એટલે શું? તો ભાઈ, જે તત્વો કે સંયોજનો, જે તત્વો કે સંયોજનો. તમને એમ થશે કે ધાતુની વાત છે, એમાં તત્વ સંયોજન કેમ લાવે? તો પહેલી વાત કે ધાતુ તત્વ છે તો બરાબર છે, પણ સંયોજનો કેમ લાવવામાં આવ્યા? તો સંયોજનો એટલે લાવવામાં આવ્યા કે દરેક ધાતુ આપણે જેમ ઉપયોગ કરીએ છીએ એ રીતે મળતી નથી. ઉદાહરણ તરીકે એલ્યુમિનિયમ, તો એલ્યુમિનિયમ સીધી એલ્યુમિનિયમ મળતી નથી, એની કાશી ધાતુ મળે, બોક્સાઇટ. તો અહીં પાછો તમને પ્રશ્ન થશે કે કાશી ધાતુ હું? પણ કાશી ધાતુને સમજતા પહેલા ખનિજ સમજવી પડે. એટલા માટે તત્વ સંયોજન શબ્દ વાપર્યો છે કે ધાતુઓ આપણે સંયોજન સ્વરૂપે મળે. જ્યાં લખ્યું છે NaCl, MgCl2 સંયોજન સ્વરૂપે છે. તો જે તત્વો કે સંયોજનો પૃથ્વીના પેટાળમાંથી કુદરતી રીતે, જે તત્વો કે સંયોજનો પૃથ્વીના પેટાળમાંથી કુદરતી રીતે મળી આવે તેને ખનિજ કહે છે. બહુ સરળ વ્યાખ્યા છે. સાથે સાથે એક બે વાર મનન કરી. એક વાત તો નક્કી છે કે વિજ્ઞાનમાં કાં તમારે દરરોજ પ્રક્રિયા આવશે, કાં વ્યાખ્યાઓ આવશે. તો એને આપણે એ રીતે તૈયારી જ રીતની કરી દેવાની કે આજનું કામ આજ, ડે ટુ ડે, અભી નહીં તો કભી નહીં. તો જે તત્વો કે સંયોજનો પૃથ્વીના પેટાળમાંથી કુદરતી રીતે મળી આવે તેને ખનિજ કહે છે. બીજી વ્યાખ્યા લખાવું છું ખનિજની કે ભાઈ પૃથ્વીના પેટાળમાંથી કુદરતી રીતે, પૃથ્વીના પેટાળમાંથી કુદરતી રીતે મળી આવતી, પૃથ્વીના પેટાળમાંથી કુદરતી રીતે મળી આવતી કિંમતી પેદાશને ખનિજ કહે છે. પૃથ્વીના પેટાળમાંથી કુદરતી રીતે મળી આવતી કિંમતી પેદાશ. એટલાનો અર્થ હાવ સાદા અર્થમાં તમને સમજાવું તો એક વાત નક્કી થાય કે પૃથ્વીના પેટાળમાંથી જે કંઈ મળે તે ખનિજ. અહીં કોઈ એવું નહીં વિચારતા તો એ ખનિજ હશે કે પૃથ્વીના પેટાળમાંથી ધૂળ મળે છે એ ખનિજ. એમાં ઘણા તત્વો છે, ઘણા સંયોજનો છે. રેતી મળે છે એ ખનિજ. સિલિકોન ડાયોક્સાઇડ, સિલિકા, SiO2 તો એ ખનિજ છે. તો એ બધી ખનિજો પૃથ્વીના પેટાળમાંથી મળી આવે. હવે ખનિજ સમજાય જાય તો તમને એક બીજો શબ્દ સમજવામાં સરળતા રહેશે, જે શબ્દ છે કાચી ધાતુ. કાચી ધાતુ આપણે ખેતી સાથે આને સમજતા જઈએ તો ખેતીની અંદર કોઈ પણ પાક આપણે
કરીએ છીએ તો એ પાક અમુક ટાઈમે કાસો હોય, પછી એના ઉપર પ્રોસેસ થાય અને તૈયાર થાય. તો કાશી ધાતુ એટલે તો એવી ખનિજ એટલે તમે સમજી ગયા છો ભાઈ, એવી ખનિજ કેટલીક ખનિજો પૃથ્વીના પેટાળમાંથી એવી મળે છે કે એમાં કેટલીક ચોક્કસ ધાતુઓ વધારે ટકાવાર પ્રમાણમાં રહેલી હોય, એટલે કે એ ખનિજમાં એ ધાતુનું પ્રમાણ વધુ હોય. એટલું જ નહીં, એ ખનિજમાંથી એ ધાતુનું નિષ્કર્ષણ કરવું લાભદાયી હોય. ધાતુનું નિષ્કર્ષણ કરવું એટલે ખનિજને ધાતુ મેળવવી. ઉદાહરણ તરીકે હમણાં મેં તમને વાત કરી હતી કે એલ્યુમિનિયમ છે એ બોક્સાઇટ સ્વરૂપે મળે. હમણાં કાશી ધાતુ આવી જશે એટલે હું એક પોઈન્ટ તમારી સમક્ષ બોલીશ અને અહીંયા રજૂ પણ કરીશ કે આ ધાતુની આવી કાશી ધાતુ છે જેની પ્રાપ્તિ સ્થાનો આ છે. વિદ્યાર્થી મિત્રો, એટલે ખાસ કે કાશી ધાતુ કોને કહેવાય? તો ભાઈ કેટલીક ખનિજોમાં અમુક ચોક્કસ ધાતુઓ ટકાવાર પ્રમાણના આધારે વધારે પ્રમાણમાં રહેલી હોય. એ ખનિજની અંદર એ ધાતુ વધારે, દાખલા તરીકે બોક્સાઇટની અંદર એલ્યુમિનિયમ વધારે પ્રમાણમાં હોય અને તે ખનિજમાંથી તે ધાતુ મેળવવી લાભદાયી હોય. તો એ જે ખનિજ છે ને એને ઈ ધાતુની, એટલે કે જે અમારી ધાતુ મળે એ ધાતુની કાશી ધાતુ કહેવામાં આવે. દાખલા તરીકે બોક્સાઇટ આમ ગણો તો ખનિજ છે, પણ બોક્સાઇટમાં એલ્યુમિનિયમનું પ્રમાણ વિશેષ હોય અને એ બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમ મેળવવું લાભદાયી હોય, જેનો આપણે ઘણા બધા ઉપયોગ કરવાનો હોય. તો બોક્સાઇટ છે એલ્યુમિનિયમની શું થઈ? કાશી ધાતુ. તો આ રીતે તો આપણે કાશી ધાતુને જોઈએ કે ભાઈ કેટલીક ખનિજોમાં અમુક ચોક્કસ ધાતુ વધારે પ્રમાણમાં રહેલી હોય, તેમજ તેમાંથી એટલે કે તે ખનિજમાંથી તેનું એટલે કે તે ધાતુનું નિષ્કર્ષણ કરવું લાભદાયી હોય. તો તે ખનિજને તે ધાતુની કાશી ધાતુ કહે છે. ફરી વાર સમજો આ પોઈન્ટ કે કેટલીક ખનિજોમાં, હું લખીશ અહીંયા કઈ અથવા તમને રજૂ કરીશ, કેટલીક ખનિજોમાં અમુક ચોક્કસ ધાતુ વધારે પ્રમાણમાં હોય. ઉદાહરણથી સમજાવું છું, બોક્સાઇટ ખનિજ છે એમાં એલ્યુમિનિયમ ધાતુ વધારે પ્રમાણમાં રહેલી છે, ટકાવાર પ્રમાણના આધારે વધારે પ્રમાણમાં રહેલી છે. તેમજ એમાંથી એટલે કે તે ખનિજમાંથી એટલે કે બોક્સાઇટમાંથી તે ધાતુ એટલે કે એલ્યુમિનિયમ નિષ્કર્ષણ કરવું લાભદાયી હોય. તો તે ખનિજને તે ધાતુની કાશી ધાતુ કહે. એ ખનિજને એની કાશી ધાતુ કહે છે. કાશી ધાતુ માટે એક બીજો પણ શબ્દ છે અયસ્ક, એટલે અહીં લખું છું અયસ્ક. અયસ્ક એટલે હું તો પણ વ્યાખ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આ બાબત અહીં મેં તમારી સમક્ષ રજૂ કરી. હવે આપણે જોઈએ છીએ, આપણે ત્યાં પોઈન્ટ છે આપણો ધાતુની પ્રાપ્તિ. તો બધી જ ધાતુઓ કાશી ધાતુ સ્વરૂપે હોય? તો ભાઈ ના, બધી ધાતુ નથી હોતી. તો ભાઈ તો કેટલીક ધાતુઓ કુદરતમાં મુક્ત સ્વરૂપે મળે છે, એમ નામ મળે. તો અહીં લખી કઈ ધાતુઓ કુદરતમાંથી મુક્ત સ્વરૂપે મળે છે. તો તમે સક્રિયતા શ્રેણી યાદ રાખો ખાસ. અહીં લખું છું કે Na, Ca, Mg, Al, Zn, Fe, Pb, -S, Cu, Hg, Ag, A. તો હવે તમને કદાચ સમજાય છે, એક સમજદાર બાળક તરીકે અથવા તો જીનિયસ બાળક તરીકે તમને સમજાય જાય કે આમાં એમ પૂછે કે કઈ ધાતુ કુદરતમાં મુક્ત સ્વરૂપે મળતી હોય? તો જેની સક્રિયતા ઓછી હોય એની મુક્ત સ્વરૂપે મળે. કારણ
એ સક્રિય નથી એટલે કોઈ સાથે પ્રક્રિયા ન કરે એમ નામ રહે એટલે મુક્ત સ્વરૂપે મળે. તો આપણે લખશું ભાઈ કે ભાઈ સોનું અને ચાંદી જેવી ધાતુઓ સોનું અને ચાંદી જેવી નિષ્ક્રિય ધાતુઓ કુદરતમાંથી મુક્ત સ્વરૂપે મળે છે. તો કે સોનું અને ચાંદી જેવી નિષ્ક્રિય અથવા તો ખૂબ જ ઓછી સક્રિય ધાતુઓ કુદરતમાં મુક્ત સ્વરૂપે મળે છે અને આ ધાતુઓ છે અને ઉમદા ધાતુઓ પણ કહેવામાં આવે. શા માટે ઉમદા ધાતુ કહેવામાં આવે? તો ભાઈ જે ધાતુઓ અથવા ઉમદા ધાતુ કોને કહેવાય? ઉમદા એટલે યાદ રાખજો, ઉમદા વાયુઓ ક્યાં હતા? હિલિયમ, નિયોન, આર્ગોન, નિષ્ક્રિય વાયુ. ઉમદા ધાતુઓ એટલે કોણ? તો ભાઈ જે ધાતુઓ નિષ્ક્રિય છે અને પૃથ્વીના પેટાળમાંથી જૂજ માત્રામાં મળે છે, કિંમતી છે. જો 3 શબ્દો છે: નિષ્ક્રિય, જૂજ માત્રામાં મળે અને કિંમતી છે. મળવાનું પ્રમાણ ઓછું છે અને કિંમતી છે. એટલે એ તો સામાન્ય છે, મળે છે ઓછી એટલે જે કિંમતી છે. તો એ ધાતુને ઉમદા ધાતુઓ કહેવાય. અહીંયા મેં ખાલી ઉમદા ધાતુઓ એવું લખ્યું છે. તો આ ધાતુઓ કુદરતમાં મુક્ત સ્વરૂપે મળે, સોનું અને ચાંદી જેવી નિષ્ક્રિય ધાતુઓ. તો બીજી ધાતુઓ ક્યાં સ્વરૂપે મળતી છે? લખીએ આપણે ભાઈ સક્રિય ધાતુઓ કુદરતમાંથી ક્યાં સ્વરૂપે મળે? અથવા એને એમ પણ લખી શકાય કે કાશી ધાતુઓ ક્યાં સ્વરૂપે મળે? કાશી ધાતુઓ ક્યાં સ્વરૂપે મળે અથવા તો સક્રિય ધાતુઓ ક્યાં સ્વરૂપે મળે? વિદ્યાર્થી મિત્રો, સક્રિય ધાતુઓ જે છે અથવા તો કાશી ધાતુઓ, સક્રિય ધાતુઓ કુદરતમાંથી ઓક્સાઇડ તો આયર્નની કાશી ધાતુ, હિમેટાઇટ Fe2O3, મેગ્નેટાઇટ Fe3O4. તમારે ધાતુની વરાળ સાથેની પ્રક્રિયામાં Fe3O4 આવ્યું હતું, એ મેગ્નેટાઇટ લોખંડની એક કાશી ધાતુ છે. તો એ ઓક્સાઇડ છે. Fe3O4 અથવા Fe2O3 એ ઓક્સાઇડ સ્વરૂપે. ઓક્સાઇડ, સલ્ફાઇડ જેમાં સલ્ફર હોય ZnS, ત્યાર પછી કાર્બોનેટ, ફોસ્ફેટ, સલ્ફેટ વગેરે જેવા સંયોજન સ્વરૂપે મળે. વગેરે જેવા સંયોજન સ્વરૂપે મળે છે. તો આ રીતે કાશી ધાતુઓ અથવા તો સક્રિય ધાતુઓ સંયોજન સ્વરૂપે મળે. જે સંયોજન ઓક્સાઇડ સ્વરૂપમાં હોય, ઓક્સાઇડ સ્વરૂપના સંયોજન એટલે એમાં O હોય, સલ્ફેટ સ્વરૂપમાં S હોય, ZnS, ZnO એ ઓક્સાઇડ સ્વરૂપનું સ્વરૂપ છે. ZnS કાર્બોનેટ, ZnCO3 કાર્બોનેટ સ્વરૂપ હોય, ફોસ્ફેટ PO4, સલ્ફેટ SO4, સિરોડીનું અણુસૂત્ર યાદ કરો, CaSO4 into 2S2O, જીપ્સમ તો એ કેલ્શિયમની કાશી ધાતુ છે, સિરોડી. તો આ રીતે કાશી ધાતુઓ છે એ આવા સ્વરૂપે મળે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમારી સમક્ષ હું એક ચિત્ર રજૂ કરું છું, જેમાં ધાતુ, એની કાશી ધાતુ અને એ ક્યાંથી પ્રાપ્ત થાય છે એ લખેલું છે. તમે જોઈ શકશો કે આયર્ન એટલે કે લોખંડ છે, તો એની કાશી ધાતુ તમને એમાં બતાતી છે કે ભાઈ એક કાશી ધાતુ તરીકે એમાં છે હિમેટાઇટ Fe2O3, મેગ્નેટાઇટ Fe3O4, આયર્ન પાયરાઇટ્સ FeS2, સિડેરાઇટ FeCO3. તો એ બધી લોખંડની કાશી ધાતુ છે, એમાંથી લોખંડ મેળવે. મોટા ભાગે હિમેટાઇટમાંથી લોખંડ મેળવે. એલ્યુમિનિયમ તો બોક્સાઇટ Al2O3 into 2S2O.
ત્યાર પછી કેલ્શિયમ તો ડોલોમાઇટ, જીપ્સમ એ બધી એની કાશી ધાતુ છે. ચાંદી સિલ્વર, સિલ્વર ગ્લાન્સ, હોર્ન સિલ્વર એની કાશી ધાતુ છે. કોપર, કોપર પાયરાઇટ્સ, કોપર ગ્લાન્સ, Cu2S આવશે આગળ, Cu2S કોપર ગ્લાન્સ, કોપર પાયરાઇટ્સ, CuFeS2 તો એ બધી કોપરની કાશી ધાતુ છે. ડોલોમાઇટ, જીપ્સમ એ બધી કેલ્શિયમની કાશી ધાતુ છે. સિલ્વર ગ્લાન્સ અને હોર્ન સિલ્વર એ સિલ્વરની કાશી ધાતુ છે. તો આ રીતે કાશી ધાતુઓ જે છે આ બધા સ્વરૂપે મળે. જેમાં એક સ્વરૂપ લખીએ તો ક્લોરાઇડ, ક્લોરાઇડ સ્વરૂપે હશે, તમે જો એમાં Cl આવતું છે. તો સલ્ફેટ સ્વરૂપ એટલે એમાં S આવ્યો હોય છે, તમે એના અણુસૂત્ર જુઓ, જેમાં S આવ્યો હોય છે એ સલ્ફેટ સ્વરૂપની કાશી ધાતુ છે. જેમાં O આવ્યો છે એ ઓક્સાઇડ સ્વરૂપની કાશી ધાતુ છે. જેમાં CO3 આવ્યું છે એ કાર્બોનેટ સ્વરૂપની કાશી ધાતુ છે. SO4 આવ્યું છે એ સલ્ફેટ સ્વરૂપની કાશી ધાતુ છે. તો આ બધી કાશી ધાતુઓ આપણને આ રીતે મળે છે, જુદા જુદા સંયોજન સ્વરૂપે મળે છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ કે સક્રિયતાને આધારે, સક્રિયતા શ્રેણી એટલે જ લખી છે, એટલે કે સક્રિયતાને આધારે કાશી નું વર્ગીકરણ અથવા તો ધાતુઓનું વર્ગીકરણ, ખાસ કરીને ધાતુ, કાશી ધાતુનું સક્રિયતાને આધારે ધાતુઓનું વર્ગીકરણ સમજાવો. સક્રિયતાને આધારે ધાતુઓનું વર્ગીકરણ સમજાવો. ખાસ શ્રેણી તૈયાર હોવી જોઈએ. સક્રિયતાને આધારે ધાતુઓનું વર્ગીકરણ. સક્રિયતાના આધારે ધાતુઓનું વર્ગીકરણ. તેના 3 ભાગ પાડ્યા છે, જોઈજો. K થી લઈને Al સુધી, Zn થી લઈને Tb સુધી અને આ 3 ભાગ. 3 ભાગમાં આ શું છે તો ભાઈ ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ. આ તો મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ. આ તો નીચી સક્રિયતા ધરાવતી ધાતુ. જો સક્રિયતાના આધારે ધાતુનું વર્ગીકરણ કેટલા સ્વરૂપમાં કરવામાં આવ્યું તો ભાઈ 3. સક્રિયતા શ્રેણી આવડવી ખૂબ જરૂરી છે. સક્રિયતાને આધારે ધાતુઓનું વર્ગીકરણ કેટલા સ્વરૂપમાં કરવામાં આવ્યું તો ભાઈ 3. અહીં તમારો આખો મુદ્દો લખવાનો છે કે ભાઈ સક્રિયતાને આધારે ધાતુઓનું વર્ગીકરણ 3 રીતે કરવામાં આવ્યું છે. 3 એમાં એક લખ્યું છે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ, ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ. 2 મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ. અને 3 નીચી સક્રિયતા ધરાવતી ધાતુ. તો 3 રીતે વર્ગીકરણ કરવા. ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ, નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ અને મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ. હવે એને સમજાવવાનું છે, 3 માર્કના પ્રશ્ન સમજાવવાનું છે. તો 3 પોઈન્ટ યાદ હોય, આ યાદ હોય એટલે એમાં એના મુદ્દા મોટા ભાગે આવી ગયા. પણ છતાં લખું છું કે ભાઈ સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલી ધાતુઓ ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ છે. ટોચ પર રહેલી ધાતુ ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ છે. એના ઉદાહરણ, આ તમારો નવો મુદ્દો લેવાનો. ઉદાહરણ તરીકે K, Na, Ca, Mg, Al વગેરે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ છે. પહેલો મુદ્દો ટોચ પર હોય ઊંચી સક્રિયતા, પછી આ ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ છે. આ ધાતુઓ એટલી હદે સક્રિય છે કે તે કુદરતમાંથી મુક્ત સ્વરૂપે
ક્યારેય મળતી નથી. જોજો, સમજો બરાબર. આ ધાતુઓ એટલે બે મુદ્દા તો આમાં થઈ ગયા. એક મુદ્દો યાદ રાખવાનો, આ ધાતુઓ એટલી હદે સક્રિય છે. આ ધાતુ એટલે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ કે કુદરતમાં ક્યારેય મુક્ત સ્વરૂપે ન મળે. તો હમણાં આપણે બતાવ્યો એવા સંયોજન સ્વરૂપે મળે. ઓક્સાઇડ સ્વરૂપના હોય, સલ્ફેટ સ્વરૂપના હોય, કાર્બોનેટ સ્વરૂપના હોય, અલગ અલગ પ્રકારના સંયોજન સ્વરૂપે મળે, પણ ક્યારેય મુક્ત સ્વરૂપે મળે નહીં. ત્યાર પછી મધ્યમ સક્રિયતા ધરાવતી શ્રેણીઓ. તો લખવાનું કે ભાઈ સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં રહેલી કરી છે, મધ્યમાં રહેલી ધાતુઓ મધ્યમ સક્રિય ધરાવતી ધાતુઓ છે. એના ઉદાહરણોમાં આવશે Zn, Fe, Pb. આ બધી મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ છે. મધ્યમાં રહેલી ટોસમાં ઊંચી સક્રિયતા, મધ્યમાં રહેલી મધ્યમ સક્રિયતા ધરાવતી કઈ કઈ એ લખ્યું છે. આ ધાતુઓ કુદરતમાંથી ઓક્સાઇડ, સલ્ફાઇડ કે કાર્બોનેટ સ્વરૂપે આ એ રીતે મળે તો આ રીતે, પણ આ ઓક્સાઇડ, સલ્ફાઇડ, કાર્બોનેટ સ્વરૂપે મળે છે. તો આ રીતે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ. આ એટલામાંથી જ બધું આવડે છે. આપણે જરાક ઓલું કરીને જોઈશે. નીચી સક્રિયતા એટલે આ બે મુદ્દાના આધારે તમને આવડી ગયું છે કે ભાઈ સક્રિયતા શ્રેણીમાં તળિયે રહેલી, નીચે રહેલી ધાતુઓ, નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ છે. લખશો આપણે સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓ નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ છે. ઉદાહરણ તરીકે સોનું ચાંદી. ખાસ ઉપલી બે વિશે થોડું ક્યારેક એને મધ્યમ સક્રિયમાં ગણી લેવામાં આવે. ચોપડી પ્રમાણે આ રીતનું છે. આ Cu, Hg, Ag અને Au મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ છે. એમાં આ બે સોનું અને ચાંદી ઘણી વખત મુક્ત સ્વરૂપે મળી આવે. સોનું અને ચાંદી મુક્ત સ્વરૂપે મળી આવે છે. જ્યારે કોપર અને ચાંદી ઓક્સાઇડ કે સલ્ફાઇડ સ્વરૂપે મળી આવે છે. જે બાબત ઓક્સાઇડ કે સલ્ફાઇડ નામ આવે ત્યારે તમને એના એ અણુસૂત્રો છે. દાખલા તરીકે હમણાં હું બોલ્યો તો કોપર ગ્લાન્સ Cu2S, તો એ કોપર ની સલ્ફેટ સ્વરૂપનું કાશી ધાતુ થઈ, અથવા તો સલ્ફાઇડનું સ્વરૂપ છું. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો કાશી ધાતુઓ જે છે એ ના સ્વરૂપો છે, ઓક્સાઇડ ને સલ્ફાઇડ ની બધા. તો સક્રિયતા શ્રેણીના આધારે ધાતુનું વર્ગીકરણ તમને સમજાવવાનું કે મેન આ વસ્તુ છે. સક્રિયતા શ્રેણી આવડવી ખૂબ જરૂરી છે. આ આવડી ગઈ એટલે તમને બધાના બે મુદ્દા આવડી ગયા. તો એક મુદ્દો બાકી રહ્યો ખાલી. આ ધાતુ એટલે સક્રિય કુદરતમાં મુક્ત સ્વરૂપે મળતી જ નથી. આ ધાતુ ઓક્સાઇડ, સલ્ફેટ કે કાર્બોનેટ હોય તો આમાં લખી શકો, કારણ કે એ બધી એ સ્વરૂપે જ મળે. પછી આ નીચી સક્રિયતા ધરાવતી ધાતુ સોનું ચાંદી એવી છે, સોનું ચાંદી કે જે ઘણીવાર મુક્ત સ્વરૂપમાં મળે. બાકીની ધાતુઓ જે છે, કોપર છે, Hg છે, લખ્યું નથી પણ એ પણ સલ્ફેટ સ્વરૂપે, ઓક્સાઇડ સ્વરૂપે એમ મળે. તો આ રીતે સક્રિયતાના આધારે ધાતુનું વર્ગીકરણ છે એ આવે. તો સૌથી પહેલા આપણે ધાતુની પ્રાપ્તિ, તેના માટે આપણે પોઈન્ટમાં હું મેં તમને પહેલા પણ કીધું હતું કે કોઈ પણ તાસની અંદર અમુક મેન પોઈન્ટ હોય. ખનિજ, કાશી ધાતુ, બે શબ્દો મેન હતા. પછી સક્રિયતાના આધારે વર્ગીકરણ એમાં આ આવે. હવે એક ચોથો શબ્દ છે ગેંગ. એટલે શું? ગેંગ. તો ગેંગ એટલે વિદ્યાર્થી મિત્રો
આપણા મોટા ભાગના ખેડૂતના સંતાનો છે. હું તમને ખેતીના આધારે સમજાવું. ગેંગ એટલે શું? તો ભાઈ કોઈ ધાતુ જે છે એને આપણે જમીનમાંથી કાઢીએ. પહેલા ભણી ગયા કે ધાતુઓનો મુખ્ય સ્ત્રોત પૃથ્વીનું પેટાળ છે. તો એ કોઈ ધાતુને આપણે જમીનમાંથી જ્યારે કાઢીએ, એનું નિષ્કર્ષણ કરીએ અને બહાર કાઢીએ, ત્યારે એ ધાતુ એમનામ નથી મળતી. અથવા તેની જે કાશી ધાતુ મળે એ કાશી ધાતુ સીધી કાશી ધાતુ ન મળતી. તમે જે ઘણી બધી કાશી ધાતુ, એલ્યુમિનિયમની કાશી ધાતુ બોક્સાઇડ, તો એકલું બોક્સાઇડ ન નીકળે, પણ એની હારે રેતી માટી આવી અશુદ્ધિ હોય, ઘણીવાર અન્ય ખનિજ હોય. બોક્સાઇટની હારે થોડા પ્રમાણમાં હિમેટાઇટી હોઈ શકે, રેતી માટી હિમેટાઇટી હોય. તો એ જે અશુદ્ધિ છે એની હારે, કાશી ધાતુની હારે, અયસ્કની હારે, અયસ્ક શબ્દ વધારે છે, હું કાશી ધાતુ બોલું છું, પણ અયસ્કની હારે જે અશુદ્ધિ છે, આ અશુદ્ધિને ગેંગ કહેવામાં આવે. અને આ ગેંગ દૂર કરવા માટે જે પદ્ધતિઓ વપરાય એનો આધાર કોના પર છે? તો એ અશુદ્ધિઓ, એમાં રહેલી અશુદ્ધિ અને કાશી ધાતુના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં જે તફાવત છે એના આધારે એને અલગ કરવાની પદ્ધતિઓ છે એ નક્કી થતી હોય. તો વાત હતી કે હું તમને ખેતીના આધારે સમજાવું કે માની લો તમે કોઈ પાક વિશે વિચારો. ઉદાહરણ તરીકે આપણે મગફળી, સિંગ લઈએ. તો સિંગ જમીનમાંથી કાઢીએ છીએ, પાકી સિંગ. સિંગને આપણે સમજી લઈએ કાશી ધાતુ છે કોઈ પણ, તો એને કાઢીએ છીએ તો એકલી સિંગ નથી નીકળતી, એની હારે એના ડાળા હોય છે, ધૂળ હોય એની હારે, આ બધું હોવાનું. તો આપણે એ બધું દૂર કરવું પડે, ડાળા દૂર કરવા પડે, એના હારે ધૂળ દૂર કરવી પડે. તો અહીંયા બાબતને બહુ સારી રીતે સમજો કે આ બધું દૂર કરવા માટે આપણે કોઈને કોઈ પદ્ધતિ વાપરશું. ડાળા દૂર કરવા માટે સિંગ તોડવાની પદ્ધતિ વાપરશું, અથવા તો હલરમાં લેવાની પદ્ધતિ વાપરશું. ધૂળ દૂર કરવા માટે એ અમુક ટકા મદદ દૂર થશે, નહીતર તારવવી પડે. બહુ વધારે ધૂળ હોય તો સિંગને ધોવી પણ પડે. પછી ફોતરા કે એવું હલકી જેની અંદર અશુદ્ધિ છે, ઘનતામાં તફાવત હોય એવી અશુદ્ધિ, તો આપણે ઉપણીએ છીએ, ધાર કરીએ એવો શબ્દ છે. તો આ જે મગફળી કે સિંગ આપણે જે મેળવી, તો એ આપણે શુદ્ધ સ્વરૂપમાં નથી મળતી. એમ કાશી ધાતુ પણ આપણને શુદ્ધ સ્વરૂપમાં ન મળતી, અયસ્ક પણ આપણને શુદ્ધ સ્વરૂપમાં નથી મળતી. એની હારે અશુદ્ધિ રહેલી હોય. આ અશુદ્ધિ એટલે ગેંગ, રેતી માટી અન્ય ખનિજ જેવી અશુદ્ધિ હોય એને ગેંગ કહેવામાં આવે. અને એને દૂર કરવાની પદ્ધતિનો આધાર કોના પર હોય? તો ગેંગ અને કાશી ધાતુના જે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો છે એમાં જે તફાવત છે એના પર એનો આધાર. એટલે કે એના આધાર પદ્ધતિ નક્કી થાય કે કઈ પદ્ધતિથી આપણે કાશી ધાતુમાંથી અશુદ્ધિ દૂર કરશું. જૂની સોંપડીમાં એની પદ્ધતિ આવતી, માટે થોડોક શબ્દ સમજવા પડશે તમારે. એની પદ્ધતિ આવતી, પહેલી પદ્ધતિ આવતી કાશી ધાતુનું સકેન્દ્ર, પછી ચુંબકીય અલગીકરણ પદ્ધતિ, આવી જુદી જુદી પદ્ધતિઓ આવતી હતી જૂના પુસ્તકમાં, અગાઉના 10મા ધોરણમાં. નવા ધોરણમાં એ પદ્ધતિઓ નીકળી ગઈ. સક્રિયતાના આધારે લખી હતી, સક્રિયતાના આધારે એનું નિષ્કર્ષણની વાત આવી ગઈ. એટલે પદ્ધતિ આવી પણ અલગ સ્વરૂપે આવી. તો એ બધી પદ્ધતિનો આધાર એનો આધાર થાય. દાખલા તરીકે સલ્ફેટ સ્વરૂપ નિકાસી ધાતુ હોય તો એનું સકેન્દ્રણ ફિનપ્લોન પદ્ધતિથી થાય. બીજા કોઈ સ્વરૂપ હોય, આયર્નની અશુદ્ધિ હોય તો એનું અલગીકરણ ચુંબકીય અલગીકરણ પદ્ધતિથી થાય. પછી સેન્ટ્રીફ્યુગેશન એટલે કે હલકા કણો દૂર કરવાની પદ્ધતિ, જે ઘનતાના આધારે આપણે જેને ઉપણવું શબ્દ વાપરીએ, એમાં એવી પ્રોસેસ આવે પણ થોડીક અલગ રીતની આવે. તો એવી અલગ અલગ પદ્ધતિઓથી આ શક્ય બને છે. તો આપણે અહીંયા થોડાક શબ્દોને સમજીએ. ધાતુઓની પ્રાપ્તિ માટેનો સાર જોતા પહેલા થોડાક શબ્દોને સમજી લઈએ. સાથે સાથે ગેંગ, પહેલા તો સૌથી પહેલા ગેંગ એટલે શું? ગેંગ એટલે શું? ગેંગને દૂર કરવાની પદ્ધતિઓનો આધાર શેના પર રહેલો છે? બરાબર સમજવું. ગેંગ એટલે શુદ્ધિ. બહુ ઈઝી છે, યાદ રાખતા શીખો. ગોખોની પાકો ન કરો, મતલબ ખોટી રીતથી યાદ ના રાખો, સમજીને યાદ રાખો. ગેંગ એટલે અશુદ્ધિ. અશુદ્ધિ એટલે કેવી? તો જે કાશી ધાતુ કે અયસ્કને પૃથ્વીના પેટાળમાંથી મેળવવામાં આવે એની સાથે રેતી માટી કે અન્ય ખનિજની જે અશુદ્ધિ હોય, અશુદ્ધિને ગેંગ કહેવામાં આવે છે. આપણે લખીએ છીએ ગેંગ. તો ભાઈ પૃથ્વીના પેટાળમાંથી મેળવેલ
અયસ્ક શબ્દ લખું જેથી કરીને તમને એ યાદ રહે. અયસ્કમાં સામાન્ય રીતે પૃથ્વીના પેટાળમાંથી મેળવેલ અયસ્કમાં સામાન્ય રીતે માટી, રેતી, અન્ય ખનિજ જેવી, ખાસ કરીને માટી અને રેતી, અશુદ્ધિઓ રહેલી હોય છે. આ અશુદ્ધિઓને ગેંગ કહે છે. જો સમજો, પૃથ્વીના પેટાળમાંથી મેળવેલ અયસ્ક એટલે કે કાશી ધાતુમાં સામાન્ય રીતે રેતી, માટી જેવી અશુદ્ધિઓ રહેલી હોય છે. આ અશુદ્ધિને અયસ્ક કહેવામાં આવે છે, સોરી ગેંગ કહેવામાં આવે છે. આગળ ગેંગ ને એટલે કે અશુદ્ધિને દૂર કરવાની પદ્ધતિનો આધાર ગેંગ અને કાશી ધાતુ ના ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મમાં રહેલ તફાવત પર છે. બેના ગુણધર્મોમાં તફાવત છે એટલે તેને આપણે જુદી કરી શકીએ છીએ. સમાન ગુણધર્મો તો જુદું કરવું અઘરું પડે. તેના ગુણધર્મોમાં જે તફાવત છે એના પર એનો રહેલો છે. તો ફરી વાર ગેંગ શબ્દને બરાબર સમજો કે ભાઈ પૃથ્વીના પેટાળમાંથી જે આપણે કાશી ધાતુ મેળવીએ છીએ, આ કાશી ધાતુમાં રહેલી અશુદ્ધિ જેવી કે રેતી, માટી વગેરે એમાં હોય, આ અશુદ્ધિને ગેંગ કહેવામાં, એનો આધાર આના પર રહેલો છે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આપણે આજે ધાતુઓ જે છે એ પૃથ્વીના પેટાળમાંથી મળે છે, એને સક્રિયતાના આધારે એને 60 સ્વરૂપે જોવાની છે. તો સક્રિયતાના આધાર જોઈશું તો એટલે 3 પોઈન્ટ આવશે: ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ, મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ અને નીચી સક્રિયતા ધરાવતી ધાતુ. પણ એમાં એ ચાર્ટની અંદર અલગ અલગ શબ્દો પણ આવશે. સકેન્દ્ર એક શબ્દ આવશે, એટલે આ શબ્દો ખાલી લખું છું. એક શબ્દ આવશે સંકેન્દ્ર, બીજો શબ્દ આવશે ભૂંજન, ત્રીજો શબ્દ આવશે કેલ્સિનેશન, ચોથો શબ્દ આવશે રિડક્શન. જેનાથી આપણે પરિચિત થઈશું ત્યારે. રિડક્શન એટલે આપણે તો ભણ્યા એવી જ બાબત છે, પણ આના સંદર્ભમાં જોઈશું. તો આટલી બાબતને ફરીવાર યાદ કેમ રાખવી? તો ખનિજ, કાશી ધાતુ, સક્રિયતાના આધારે ધાતુનું વર્ગીકરણ અને ગેંગ, આ 4 શબ્દોને જોઈ લો એટલે લગભગ ઘણું બધું યાદ રહી જશે.